તો માણસ પોતે જ પોતાનું પતન નોતરી જશે. એ યાદ રાખજો, આજના સમયમાં હવે કોઈને શરમ નડવાની નથી, કોઈને કોઈનો ડર નડવાનો નથી. હવે તો પાપ કરતા આપણો આત્મા આપણને રોકે ને તો જ આપણે રોકાવાના છે. અને એટલા માટે જ સત્સંગની, મંદિરોની, કથાઓની સમાજને જરૂર કેમ છે? કારણ કે કેવળ શરીરથી સ્વસ્થ બને એ જ સમાજનું સ્વાસ્થ્ય નથી. નહીં તો આ સમર્થ લોકો દુનિયાના પતનનું કારણ બની જશે જો એમની સમજણ ખોટી થઈ જાય. સમાજ મન અને બુદ્ધિથી સ્વસ્થ બને ને એ જ સાચું સ્વાસ્થ્ય છે સમાજ. અને એટલા માટે હોસ્પિટલો થવી જોઈએ, પણ એના પહેલા કથાઓ પણ થવી જોઈએ, એના પહેલા મંદિરો થવા. તમે 1 કલાક હોસ્પિટલમાં બેસીને આવો, તમે 1 કલાક સ્કૂલમાં કોર્ટમાં બેસીને આવો અને 1 કલાક મંદિરમાં બેસીને આવો. જો આપણે એમ નથી